નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં જે ચેપ્ટર નંબર 1 છે એની અંદર વિઘટનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. આની પહેલાં આપણે જોઈ ગયા હતા સંયોગીકરણની પ્રક્રિયા. હવે જો સંયોગીકરણની પ્રક્રિયામાં શું થતું હતું કે બે કે બેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજ બનાવે, અને જો નિપજની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને આપણે શું કહેતા હતા? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. હવે આ જે વિઘટનની પ્રક્રિયા છે એ બિલકુલ વિરુદ્ધ છે કોના કરતાં? જે સંયોગીકરણની પ્રક્રિયા આપણે જોઈ હતી. જો જે સંયોગીકરણની પ્રક્રિયા હતી એના અંદર આપણને શું જોવા મળતું હતું? સંયોગીકરણમાં એનામાં જો પ્રક્રિયકો હોય, દાખલા તરીકે એ અને બી પ્રક્રિયક છે અને ભેગા થઈ અને શું બનાવે? તો એ બી નિપજ બનાવીને એની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેતા હતા. હવે જે આપણી વિઘટનની પ્રક્રિયા છે, વિઘટન, બરાબર, વિઘટનમાં શું થશે? તો આવો કોઈક પ્રક્રિયક હશે એ બી, બરાબર, એને આપણે ઉર્જા આપવાની છે અથવા તો આપણે એને શું આપવાનું છે? ઉષ્મા આપીશું તો તૂટશે અને તૂટીને શું બનશે? એ અને બી અલગ અલગ થઈ જશે. તો આને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા. જે સંયોગીકરણની પ્રક્રિયા છે એનામાં પ્રક્રિયકો ભેગા થઈને નિપજ બનાવશે. એના કરતાં વિરુદ્ધ હવે કે જે પ્રક્રિયક છે એ તૂટશે અને બે અથવા બે કરતાં વધારે આપણને નિપજ મળશે, બરાબર. આનામાં શું થાય છે? પ્રક્રિયકો ભેગા થઈને નિપજ બનાવે છે. આનામાં શું થશે? પ્રક્રિયકો તૂટશે અને નિપજ બનાવશે. આનામાં જો ઉષ્મા ઉત્પન્ન થતી હતી તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. આનામાં આપણે ઉષ્મા આપવાની છે. કોઈ પણ વસ્તુને આપણે તોડવાની હોય, યાદ રાખવાનું છે. જુઓ, જે વિઘટનની પ્રક્રિયા છે, વિઘટન કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. અને આ જે ઉર્જાની જરૂર પડે છે એ કઈ ઉર્જા હોઈ શકે? તો યાદ રાખવાનું. જુઓ, કાં તો આપણે એને ઉષ્મા આપીશું અથવા તો આપણે એને વિદ્યુત કરંટ આપીશું, વિદ્યુત ઉર્જા આપીશું, બરાબર. પછી હજુ શું આવશે? તો આપણે પ્રકાશ પણ આપી શકીએ છીએ. તો આવી રીતે આપણે અલગ અલગ ઉર્જા વાપરી અને શું કરવાનું છે? વિઘટન કરવાનું છે, બરાબર. ચાલો બીજું શું યાદ રાખશું? જો ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવે તો તેને ઉષ્મીય વિઘટન કહેવાય. શું કહેવાય? ઉષ્મીય વિઘટન કહે છે. બસ, તો આટલું યાદ રાખવાનું છે. સંયોગીકરણમાં શું થશે? પ્રક્રિયકો ભેગા થઈને નિપજ બનાવશે અને અહીંયા જે પ્રક્રિયક હશે તૂટશે અને નિપજ બનાવશે. એટલે એને શું કહેવાય? વિઘટન. એટલે અલગ અલગ ટુકડામાં તૂટવું, એને શું કહેવાય? વિઘટન. ઉષ્માની મદદથી વિઘટન થાય તો ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું કે હવે વ્યાખ્યા લખીએ વિઘટનની પ્રક્રિયાની. જો, તો વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા યાદ રાખવાનું છે. વિઘટન, બરાબર. તો વ્યાખ્યા શું આવશે વિઘટનની પ્રક્રિયાની? કે પ્રક્રિયકો માંથી એક અથવા વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય. વિઘટનની પ્રક્રિયા કહે છે. શું થશે આનામાં? તો યાદ રાખવાનું કે એ બી છે એને આપણે ઉર્જા આપીશું, ઉર્જા અથવા તો ઉષ્મા, તે તૂટી જશે અને આપણને એ ને બે અલગ અલગ જોવા મળે છે, બરાબર. આટલું આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ 1.5 પ્રવૃત્તિ 1.5 આપણને આપી છે. એના અંદર આપણે શું લેવાનું છે? તો જો 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનું છે. શું લેવાનું છે એના અંદર? આપણે
ફેરસ સલ્ફેટ બરાબર। ચાલો હવે 1.4 દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીમાં બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવાનું છે। આના અંદર આપણે ફેરસ સલ્ફેટ લેવાનું છે બરાબર, અને પછી એને ગરમ કરવાનું છે। એટલે શું આપવાનું છે એને આપણે ઉર્જા અથવા તો શું કહીએ છીએ આપણે એને ઉષ્મા। તો હવે શું થશે તો પ્રક્રિયા થશે અને શું કહે છે આપણે ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો બરાબર। હવે જો હું અહીંયા સમગ્ર રાસાયણિક પ્રક્રિયા લખું છું કે ફેરસ સલ્ફેટ લેવાનું છે આપણે FeSO4 બરાબર। કેટલું લેશું અહીંયા આપણે SO4 2 મોલ ફેરસ સલ્ફેટ 2 મોલ લેવાનું, એને આપણે ઉષ્મા આપવાની છે અથવા તો ઉર્જા આપવાની છે। હવે યાદ રાખવાનું તો આપણને શું મળશે તો યાદ રાખીશું કે Fe2O3 મળશે વત્તા આપણને વાયુઓની જોડ મળશે SO2 અને SO3 મળશે। હવે બીજું શું યાદ રાખીશું આપણે આની અંદર તો જુઓ, એક તો આનામાં જે રંગ બદલાશે શું થશે રંગ, તો શું થશે કે જે FeSO4 છે FeSO4 નો લીલો રંગ બદલાશે। ચાલો બીજું શું યાદ રાખવાનું છે તો વાયુ ઉત્પન્ન થશે બરાબર। વાયુ ઉત્પન્ન થશે કયા કયા તો SO2 અને SO3 બરાબર। અને આની શું આપણને જોવા મળશે વાસ જોવા મળશે, એક વિશિષ્ટ વાસ બરાબર, સડેલા ઈંડા જેવી વાસ જોવા મળશે। હવે જે FeSO4 છે એનો રંગ કેમ બદલાય છે બરાબર, રંગ કેમ બદલાય છે તો આ જે FeSO4 છે FeSO4 × XH2O લખી દેવાનું, 7 કે 8 H2O એટલે થોડા પ્રમાણમાં એના અંદર પાણી હોય। હવે કોઈ બી વસ્તુને આપણે ગરમ કરશું બરાબર, હું કાગળને પલાળી દઉં છું અને પછી જો એને સળગાવવાનો પ્રયત્ન કરીશ તો સળગે નહીં, જ્યાં સુધી કાગળ પર ચોટેલું પાણી દૂર નહીં થાય ત્યાં સુધી કાગળ સળગે નહીં। તો એવી જ રીતે FeSO4 તમે ગરમ કરશો તો સંપૂર્ણ એના અંદર જે ભેજ રહેલો છે દૂર નહીં થાય ત્યાં સુધી આગળ પ્રક્રિયા આગળ વધે નહીં અને એ તૂટે નહીં। તો સૌપ્રથમ આ દૂર થશે એટલા માટે આનો જે લીલો રંગ છે બદલાઈ જશે। તો આ યાદ રાખવાનું છે કે 2 મોલ FeSO4 લેવાનું છે એટલે કે ફેરસ સલ્ફેટ લેવાનું છે 2 ગ્રામ, એને ગરમ કરશું આપણે એટલે અહીંયા આપણને શું મળશે SO2, અહીંયા આપણને મળશે SO2 ને SO3, અહીંયા શું મળશે આપણને SO2 ને SO3 બરાબર। એની વિશિષ્ટ વાસ જોવા મળશે અને જે લીલા કલરનું શરૂઆતમાં કેવો રંગ હોય લીલો હોય તો લીલો રંગ બદલાઈ જશે। ચાલો આપણે ઉષ્માની મદદથી વિઘટન થાય છે એટલે આપણને શું કહેશું ઉષ્મીય વિઘટન। ત્યારબાદ બીજું આપણે ઉદાહરણ જોઈએ તો એનામાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ લેવાનું છે બરાબર, CaCO3 એને શું કહેવાય ચૂનાનો પથ્થર, એને આપણે જો ઉષ્મા આપીશું બરાબર એટલે ઉષ્મીય વિઘટન, એને આપણે ઉષ્મા આપીશું એટલે તૂટી જશે, એનું વિઘટન થઈ જશે। શેનામાં વિઘટન થશે તો કેલ્શિયમ ઓક્સાઇડ આપણને મળશે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે। હવે વાત કરીએ આના ઉપયોગની બરાબર, આ જે છે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાનો ઉપયોગ છે ને સિમેન્ટની ફેક્ટરીની અંદર થાય। કેમ સિમેન્ટની ફેક્ટરીમાં થાય કે ચૂનાના પથ્થર તોડવામાં આવે અને આ જે CaO મળે બરાબર, જે CaO બરાબર, આના ઉપયોગની આપણે જો વાત કરીએ તો સિમેન્ટની બનાવટમાં બરાબર। બીજું આપણે શું જોયું તો સંયોગીકરણની પ્રક્રિયામાં કે કેલ્શિયમ ઓક્સાઇડને આપણે પાણીમાં નાખીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, જેને આપણે દિવાલ પર મારીએ અને દિવાલ પર આપણે મારીએ છીએ ત્યારબાદ શું થાય કે વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર બનતો હતો, એ બી આપણે યાદ રાખવાનું છે। તો કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ શેના અંદર થાય છે સિમેન્ટની બનાવટમાં થાય છે। આ જે પ્રક્રિયા છે આપણને મોટા મોટા ઉદ્યોગ જે છે સિમેન્ટના પ્લાન્ટ છે ત્યાં આપણને જોવા મળશે। ચાલો તો આને બી શું કહેશે ઉષ્મીય વિઘટન કહેવાશે। ત્યારબાદ પ્રવૃત્તિ 1.6 તો પ્રવૃત્તિ 1.6 માં આપણને શું કહે છે કે 2 મોલ લેડ નાઇટ્રેટ લેવાનું। લેડ નાઇટ્રેટ એટલે શું તો PbNO3, આને શું કહેવાય લેડ નાઇટ્રેટ કહેવામાં આવે છે। ચાલો તો આપણે કેટલું લેવાનું છે 2 મોલ લેવાનું છે, એના 2 અણુઓ લેવાના છે, એને આપણે ઉષ્મા આપવાની છે। અહીંયા હું ઉપર લખું છું ઉષ્મા બરાબર। ચાલો કેમ ઉષ્મા તો એને કસનળીમાં લઈને એને ગરમ કરવાનું છે એટલે ઉષ્મા આપીશું તો આપણને મળશે 2 મોલ PbO
લેડ નાઇટ્રેટ, એની સાથે સાથે આપણને મળશે 4 મોલ NO2 અને O2, બરાબર. તો આ જે વાયુઓની જોડ છે કે 4 મોલ NO2 ને 2 મોલ O2, બરાબર. 4 મોલ NO2 ને 2 મોલ O2 એ આપણે યાદ રાખવાનું છે. દરેક પ્રક્રિયામાં કંઈ ને કંઈ ખાસ બાબત છે જે ખાલી જગ્યામાં પૂછાય છે, આપણે યાદ રાખવાનું છે. જો આના અંદર હવે શું થાય છે, તો આ જે PbNO3 છે, બરાબર, આનો શું થશે, PbNO3 આ જે છે કથ્થાઈ NO2 નો કથ્થાઈ કલરનો ધુમાડો જોવા મળશે, બરાબર. NO2 વાયુ છે એટલે અહીંયા ઉપરની બાજુ આવશે. આ જે છે, બરાબર, એ શું છે, NO2 છે, બરાબર. એનો કથ્થાઈ કલરનો આપણને શું ધુમાડો જોવા મળશે. આ યાદ રાખવાનું છે. તો 2 મોલ આપણે લેવાનું છે લેડ નાઇટ્રેટ, ઉષ્મા આપશું તો વિઘટન થશે, 2 મોલ PbO મળશે, 4 મોલ NO2, 1 મોલ O2 આપણને જોવા મળે છે. અને NO2 નો રંગ કેવો હશે, કથ્થાઈ કલર જોવા મળે છે. ચાલો, તો આ બી શું થઈ ગયું, ઉષ્મીય વિઘટન થઈ ગયું. ચાલો, ત્યારબાદ શું છે, પ્રવૃત્તિ 1.7. ચાલો, પ્રવૃત્તિ 1.7માં શું કરવાનું છે, જો આવું એક પાત્ર લેવાનું છે આપણે, એક પ્લાસ્ટિકનો કપ લે, તેના તળિયે 2 છિદ્રો કરવાનો છે, બરાબર. અને રબરનો બૂચ લગાવો. આકૃતિ 1.6માં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો અને 6 વોલ્ટની બેટરી જોડવાની છે. રેડી. અને પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપ્પા બી આપણે ઉમેરી દેવાના. પાણીમાં ભરેલી 2 કસ્તળી લો અને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંચી ગોઠવી દો. આવી રીતે આખી સિસ્ટમ આપણે ગોઠવી દેવાની છે. હવે આપણે યાદ રાખવાનું છે એક વસ્તુ આનામાં, કે જે એનોડ હોય, એનોડ, એના પર થશે ઓક્સિડેશન. એના પર શું થાય, ઓક્સિડેશન થાય, બરાબર. અને ઓક્સિડેશન એટલે શું, તો જુઓ, ઓક્સિડેશન એટલે શું, તો O2 મેળવે અથવા H2 ગુમાવે, બરાબર, હાઇડ્રોજન ગુમાવે, તેને શું કહેવાય, ઓક્સિડેશન કહેવાય. બીજું આપણે યાદ રાખવાનું છે કેથોડ પર. જો કેથોડ પર શું થાય હંમેશા, તો કેથોડ પર થશે રિડક્શન. કેથોડ પર શું થાય, રિડક્શન થાય. તો રિડક્શન એટલે શું, તો O2 ગુમાવે, પેલા કરતાં ઊંધું થશે, ગુમાવે અને H2 મેળવે. બસ આટલું યાદ રાખવાનું છે. ચાલો, હવે શું થશે આ પ્રવૃત્તિ 1.7માં. તો પ્રવૃત્તિ 1.7માં શું થશે, જે એનોડ છે, જો આપણે શું કરીએ છીએ, H2O ને તોડીએ છીએ, H2O ને તોડીએ છીએ, શું કરીએ છીએ, એનું વિદ્યુત વિભાજન. શું કરીએ છીએ, એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. તો આપણને જો અહીંયા છે ને એનોડ પર વત્તા કેથોડ પર, તો એનોડ પર શું મળશે, જે એનોડ છે એના પર આપણને મળશે ઓક્સિડેશન થશે એટલે O2 મળશે. અને જે કેથોડ છે ત્યાં શું મળશે, આપણને H2 જોવા મળશે. જેનું ઓક્સિડેશન થાય તે કઈ આપણને મળે, એનોડ પર. જુઓ, ઓક્સિજન મેળવે, એનોડ પર શું થશે, ઓક્સિજન આવી જશે અને કેથોડ પર H2 આવી જશે. તો પ્રવૃત્તિ 1.7માં શું કરવાનું છે, આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. અંદર પાણી ભરી દેવાનું છે, થોડુંક સલ્ફ્યુરિક એસિડ નાખી દેવાનું છે. અહીંયા જુઓ, એનોડ અને કેથોડ, અહીંયા ગ્રેફાઇટનો સળિયો શું છે, એનોડ છે. એનોડ પર ઓક્સિડેશન થાય એટલે આપણને શું જોવા મળશે, O2 જોવા મળશે. અહીંયા રબરનો બૂચ છે એ શું છે, કેથોડ છે. કેથોડ પર આપણને શું જોવા મળશે, તો યાદ રાખવાનું H2 વાયુ જોવા મળશે, બરાબર. ચાલો, ત્યારબાદ આપણને પ્રવૃત્તિ 1 આપેલી છે. એક ચાઇના ડીશની અંદર આપણે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લેવાનું છે. જો શું કહે છે, 2 ગ્રામ એટલે કે 2 મોલ સિલ્વર એટલે Ag, ક્લોરાઇડ એટલે Cl લેવાનું છે. એને આપણે પ્રકાશ આપવાનું છે, પ્રકાશ ઉર્જા આપવાની છે. તો આનું વિઘટન થશે ને આપણને મળશે 2 મોલ Ag મળશે અને Cl2 જોવા મળશે. સંતુલિતકરણ ભૂલવાનું નથી. રેડી. આવી રીતે જો આની જગ્યા પર આપણે 2 મોલ AgBr લઈએ, AgBr, તો એનું બી શું થશે, પ્રકાશમાં મૂકી રાખશું તો વિઘટન થશે. શું થશે, વિઘટન થશે. અને 2 મોલ Ag એટલે કે સિલ્વર એટલે કે ચાંદી મળશે. અને Br બી કેટલું મળશે, 2, બરાબર. Br2 એટલે 2 મોલ જોવા મળે છે. ચાલો, આનામાં શું યાદ રાખીશું, તો જુઓ, આજે અહીંયા રંગ પરિવર્તન છે. શું થશે, રંગ, બરાબર. પહેલાં કેવો રંગ હોય, સફેદ રંગ હોય. કેવો હોય, સફેદ હોય, બરાબર. એનામાંથી કેવો થઈ જશે, રાખોડી રંગ થાય. કેવો થાય, યાદ રાખીશું, રાખોડી રંગ જોવા મળે છે. અને આ જે પ્રક્રિયાઓ બંને થાય છે એનો ઉપયોગ યાદ રાખવાનો છે કે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે, બ્લેક એન્ડ વ્હાઇટ
ફોટોગ્રાફીમાં ઉપયોગ. આ જે બંને ઉપરની પ્રક્રિયા છે એનો ઉપયોગ ક્યાં થાય છે? કેમેરાની અંદર થાય છે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર. બરાબર. શું કરવાનું છે અહીંયા આપણે AgCl કે AgBr બરાબર 1-2 દિવસ મૂકી રાખવાનું સૂર્યપ્રકાશની અંદર. તો શરૂઆતમાં જો ચાંદીને લીધે કેવો મસ્ત સફેદ કલરનું એક આવરણ જોવા મળે, સફેદ રંગ જોવા મળે છે, પરંતુ વિઘટન થશે તો રાખોડા જેવાનો કલર થઈ જશે. બરાબર. તો અહીંયા આપણી જે વિઘટનની પ્રક્રિયા છે પૂરી થઈ જાય છે. ચાલો ફાસ્ટ ટ્રેક રિવિઝન એનું કરી નાખીએ કે વિઘટનની પ્રક્રિયા એટલે શું? તો પ્રક્રિયકો છૂટા પડીને એનું વિભાજન થઈને એ તૂટીને આપણને એક અથવા એક કરતાં વધારે નિપજ જોવા મળે છે. બરાબર. તો તેને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે. જો ઉષ્માની મદદથી વિઘટન થાય તો ઉષ્મીય વિઘટન કહેવામાં આવે. બરાબર. અને આપણે ઉષ્મા આપીએ છીએ, જો જે સંયોગીકરણની પ્રક્રિયા હતી એનામાં શું હતું કે ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક. તો આના અંદર ઉષ્મા આપણે આપવી પડે છે એટલે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા બી આને કહેવામાં આવે છે. અને વિદ્યુતની મદદથી વિઘટન કરે તો વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. ચાલો, વિઘટન કરવા માટે ઉર્જાની જરૂર પડે, ઉષ્મા વિદ્યુત પ્રકાશ આપણે વાપરી શકીએ છીએ. બીજું વિઘટનની વ્યાખ્યા ભણી ગયા. ચાલો, પ્રવૃત્તિ 1.5માં આપણે શું કરતા હતા? ફેરસ સલ્ફેટ લેવાનો, ઉષ્મા આપવાનો તો Fe2O3 બને, SO2 મળે, SO3 મળે. આની આપણને વિશિષ્ટ વાસ્તુ જોવા મળે છે અને આનો રંગ બદલાઈ જશે. કારણ શું છે? શરૂઆતમાં ગરમ કરશું તો એના અંદરનો ભેજ દૂર થશે એટલે એનો લીલો રંગ બદલાઈ જશે. બીજું આપણે કેલ્શિયમ કાર્બોનેટ લેવાનું, એનું વિઘટન કરવાનું એટલે કે ઉષ્મીય વિઘટન કરવાનું. તેનામાંથી કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. જે કળી ચૂનો છે એની બનાવટ શેના, જે સિમેન્ટની બનાવટ છે એના અંદર કળી ચૂનાનો ઉપયોગ આપણે થાય, તો આને બી ઉષ્મીય વિઘટન કહેવાય. પછી લેડ નાઇટ્રેટ લેવાનું છે, તો ઉષ્મા આપશું તો આપણને શું મળશે? લેડ ઓક્સાઇડ મળશે, NO2 મળશે અને O2 મળશે. આ જે NO2 છે એનો કલર યાદ રાખવાનો છે, કથ્થાઈ કલર જોવા મળે છે. ચાલો, એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય એટલે આના અંદર જે પાણી ભર્યું છે એનામાં એનો H2O માનો હાઇડ્રોજન કઈ જશે? કેથોડ પર જશે. એનોડ પર યાદ રાખશું ઓક્સિજન જાય અને કેથોડ પર રિડક્શન થાય એટલે ત્યાં હાઇડ્રોજન જતું રહેશે ને અલગ અલગ કદ જોવા મળશે. અહીંયા પરપટ્ટા ઉત્પન્ન થશે. ચાલો, પછી શું કરવાનું છે? એક ડીશની અંદર, ચાના ડીશમાં આપણે AgCl અથવા તો AgBr મૂકી દેવાનો પ્રકાશની અંદર, તો એનું વિઘટન થશે એટલે Ag અને Cl અલગ અલગ થઈ જશે અથવા Ag અને Br અલગ અલગ થઈ જશે. ઉપયોગ કઈ થાય છે? તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર રંગ પરિવર્તન યાદ રાખવાનું છે. પહેલાં સફેદ કલરનું હોય પછી રાખોડી કલર થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણી વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. જો આ જે બધા ટોપિક છે એની અંદર કંઈ ખબર ના પડે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. હું અવશ્ય જવાબ આપીશ. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.